તો દિગ્ગજ ફૂટબોલર લિયોનેલ મેસીએ વનતારામાં ભારતની સંસ્કૃતિને નજીકથી અનુભવવાનો અવસર મળ્યો, જેમાં વનતારાની મુલાકાત દરમિયાન મેસીએ પૂજા, ધ્યાન અને મંદિર પરંપરાઓમાં ભાગ લીધો, જ્યાં ભારતના પ્રાચીન રીતિ રિવાજો અને આધ્યાત્મિક મૂલ્યોનો જીવંત અનુભવ થયો. ભારતીય સંસ્કૃતિની શાંતિ, શિસ્ત અને ઊંડા અર્થોથી મેસી અત્યંત મંત્રમુગ્ધ થયા હતા. વનતારામાં આયોજિત આ સાંસ્કૃતિક અનુભવ દરમિયાન તેમણે ધ્યાનમાં લીધી પરંપરાઓમાં રહેલી શ્રદ્ધા, ચિંતન અને સન્માનની ભાવના. પ્રત્યક્ષદર્શીઓએ જણાવ્યું કે મેસી માટે આ ક્ષણો ખૂબ જ વ્યક્તિગત અને ભાવસભર રહી, જ્યાં રમત જગતની બહાર એક વૈશ્વિક ખેલાડીએ ભારતની આત્માને અનુભવી. આ મુલાકાતે માત્ર એક સાંસ્કૃતિક કાર્યક્રમોના સ્વરૂપ ન લીધું, પરંતુ ભારતની જીવંત પરંપરા, આધ્યાત્મિક જ્ઞાન અને વારસાનો સંદેશ વિશ્વ સુધી પહોંચાડ્યો છે. વનતારાની આ પહેલે ભારતીય સંસ્કૃતિના મૂલ્યોને વૈશ્વિક મંચ ઉપર ઉજાગર કર્યા, જ્યાં શ્રદ્ધા, મનન અને પરંપરા સમયથી પરે હોવાનું સ્પષ્ટ થયું. તો લિયોનેલ મેસી પહોંચ્યા હતા વનતારા, અને ત્યાં રિલાયન્સ ગ્રીનમાં મહાદેવનું ભવ્યાતિ ભવ્ય મંદિર આવેલું છે. ત્યાં તેઓએ જળ અર્પણ કર્યું હતું, પંચામૃત અર્પણ કર્યા હતા અને હર હર મહાદેવના નાદ સાથે સમગ્ર મંદિર પરિસર છે તે ગુંજી ઉઠ્યું હતું. તેઓની સાથે તેમના બે સાથીદાર પણ હતા.